આ માથું છે, માથું બે જ અક્ષર છે, એમાં વાળ બે જ અક્ષર છે. વાળ કેવા હોય? ધોળા હોય, કાળા હોય, ભૂરા હોય, બે અક્ષર. એની મારી પર ટોલા હોય, લીખું હોય, બે અક્ષર. એની મારી પર ખોડો હોય, બે અક્ષર. આ છે ભાલ છે, આ નાક છે, આ ગાલ છે, આ દાઢી છે, આ હોઠ છે, આ મૂછ છે. એની અંદર તમે જોવો તો જીભ છે, જીભની મારી પર થૂક છે, લાળ છે, દાંત છે, બે જ અક્ષરનો દેહ છે. આ નાક છે, નાકની મારી પર ગુંગા છે, શેડા છે, બે જ અક્ષર છે. દેહની માલિકો તમે જાઓ ને તો દેહની અંદર નસ બે અક્ષર, લોહી બે અક્ષર, હાડ બે અક્ષર, બે જ અક્ષરનો આખો દેહ છે. અને બાપુ આ દુનિયામાં મરી જાવ ને પછી એને શું કહેવાય? સબ બે અક્ષર. પછી ઉપાડીને લઈ જાય ને પછી લાકડા ગોઠવીને શું કહેવાય? ચિત્તા બે અક્ષર. પછી એને મૂકવાનું હોય દિવાળી મૂકીને શું કહેવાય? આઠ બે અક્ષર. પછી એના હાડક્યા વેણી લઈ જવાના હોય ને એના હાડક્યા નો કહેવાય, એના ફૂલ કહેવાય. એને કેટલા? બે અક્ષર. અને પછી છેડે બધા કે મળી ગયો મોક્ષ, બે અક્ષર. મળ્યો કે ન મળ્યો મારો રામ જાણે, બે જ અક્ષર છે. એમાંથી બે અક્ષર ગોતવાના છે. ગુ અને રૂ તમારામાં છે તો જડી જાય, મેળ પડી જાય, નકર ધક્કો.